ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ગોંડલના ઉમવાડા લુણી વાવ રોડ ઉપર દારૂના કટિંગ વખતે પોલીસ ત્રાટકે, આરોપી ફરાર અને દારૂની 480 બોટલ કબજે। ગોંડલના ઉમવાડા લુણી વાવ રોડ ઉપર દારૂના કટિંગ વખતે પોલીસ ત્રાટકી, આરોપી ફરાર અને દારૂની 480 બોટલ કબજે। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન રૂપકભાઈ બહોરા તથા રવિરાજસિંહ વાડા, રણજીતસિંહ ધાંધલ હકીકત મળેલ કે ગોંડલ તાલુકાના ઉમવાડાથી લુણી વાવ જવાના રસ્તે છાપરવાડી ડેમ બાજુમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં એક ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો આરોપીઓ ઉતાર્યો છે અને તેનું કટિંગ કરવાની તૈયારીમાં છે, જેથી તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી ઇકો ગાડીમાંથી દારૂનું કટિંગ ચાલતું હતું। પોલીસને જોઈને આરોપીઓ સ્થળ ઉપર ગાડી અને દારૂ છોડીને ભાગી ગયા હતા। પોલીસે સ્થળ ઉપરથી ઇકો ગાડી કિંમત ₹3 લાખ અને વિદેશી દારૂની 480 બોટલ કિંમત ₹1,51,800 કબજે કરી છે અને નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। રિપોર્ટર પરમાર ભગીરથ સિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।